જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. બધાને વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો આજે છે દિવાળી અને બધાને હેપી દિવાળી. અને કેમ છો બધા? મજામાં હશો? હું પણ મજામાં જ છું. અને અત્યારેનો બ્લોગ આપણે 12 વાગી ગયા છે, જોઈ શકો છો. ત્યારે ચાલુ થયું છે આજે સવારમાં. જોઈ શકો છો કે આપણા સોફા કમ બેડના અને આ સોફાના બધાના કવર લાગી ગયા છે નવા. અને આ કુશન કવર પણ લાગી ગયા છે. હજી એક બાકી રહી ગયું છે કરવાનું, એનું નહોતું થતું એટલે મેં બીજું કાપડ લઈને કરીશું. તો અહીંયા જોઈ શકો છો કે મસ્ત મજાના કવર તૈયાર થઈ ગયા છે. અને ચોરી બટેકાનું શાક મેં કરવા મૂકી દીધું છે અત્યારે. અને હવે ફટાફટ રોટલી બનાવી દઈશું. અને કાલનો આપણો જો આ મુખવાસ પણ તૈયાર થઈ ગયો છે, તો એ પણ આપણે ભરી દેવો છે. હવે ચારીને ભરી દઈશું. અને અહીંયા અમારે જો અત્યારે બધું કામ ચાલતું હતું એટલે બ્લોગ બનાવવા મોડું થયું છે. બધા હજી તો ટૂલ્સ બધું અહીંયા જ છે, જોઈ શકો છો. તો આ મારું લોક ખરાબ થઈ ગયું હતું, તો આજે અલ્પેશને ટાઈમ હતો એટલે આજે બધું ખોલીને ક્યારના કરતા હતા, તો ફાઇનલી થઈ ગયું છે. અને બધું સ્ક્રૂ ને બધું અહીં એમનું એમ જ પડ્યું છે. અને હું ગઈ હતી પાર્લર પર, વેક્સને બધું કરાવી દીધું. આજે તો રહી ગયું હતું, તો હું આમ જો કે બહુ કશું કરાવતી નથી. 2 વર્ષે વેક્સ કરાવ્યું મેં, એવું કહીએ તો ચાલે. જનોઈમાં કરાવી દઉં વેક્સ. હું બહુ બધું કશું કરાવતી નથી, ખાલી જસ્ટ એક આઈબ્રો કરાવું, બીજું કાંઈ જ કરાવું નહીં. પાવડર પણ મોઢે હું નથી લગાવતી. તો એવું છે. તો અત્યારે ચોરી બટેકાનું શાક થઈ રહ્યું છે. હવે ફટાફટ આપણે રોટલી બનાવી દઈએ અને પછી બધા આવે એટલે બધા સાથે પણ તમને મળાવી દઈએ. તો અહીંયા જોઈ શકો છો કે ચોરી બટેકાનું આ રસવાળું શાક અને આ છે રસ વગરનું શાક. 2 બનાવી દીધું છે. અને અમે જમવા બે રસ વગરનું શાક થઈ જાય, રસ હોય એ રસવાળું શાક. ले जाए तू, चला वो पेलू पापड़ से खिलाए, अड़द का पापड़ खाने का है और मिठाई लेता हो. चलो मिठाई में है તો બહાર જો મોરનો અવાજ આવી રહ્યો છે. અને લીયો તો જો શું કરું છું? હે ક્યાંથી લઈ આવ્યું લાકડું? કંઈક ના કંઈક બધું લઈ આવતો જ હોય છે. કોકનું ચૂલામાં લાકડું બાર્યું હશે ને તો એ લઈને આવી ગયું છે. જો તો હું ને જૈમિક અત્યારે જઈ રહ્યા છે અમારા ખેતરે જઈ રહ્યા છીએ. હું ને જૈમિક બંને દીવો કરવા માટે. અમે દર વખતે દિવાળીના દિવસે અમે જઈએ. આમ તો જો કે જતા જ હોય છે. જૈમિક જાય, એના પપ્પા જાય, હું ઓછી જઉં. તો હું તો આવું દિવાળીનું હોય ત્યારે દીવો કરવા મોસ્ટ ઓફ અમે જઈએ બધાએ. પણ આજે અલ્પેશ નથી, એ નોકરી ગયા છે એટલે અમે બધા, હું અને જૈમિક જો અત્યારે જઈ રહ્યા છે. તન્મય કે મારે નથી આવવું, તો ચલો અમે જઈશું. બિસ્કિટ 10-10 રૂપિયાવાળા, 20 પણ છે. મોને કો 10-10 રૂપિયાવાળા જોઈએ છે. હા હા તો 5 રૂપિયાવાળા લઈ લઈએ. 5 રૂપિયાવાળા કેટલા આવશે? તો જો અમે જઈ રહ્યા છીએ અમારા ખેતરે. અને આ અમારા ખેતરનો રસ્તો છે. બહુ જ સાંકડો ધીમે રહીને, જૈમિક ધીમે રહીને. ઓહો, આગળ પણ ઊભા રહે બધા. આ ગાયોનું છે જો આ મરઘીના. તો જો આ મસ્ત મજાના બધા ખેતરો ચાલુ થઈ ગયા છે આવવાના. સવારે કામ કાઢીને બેસી જાય છે નકામાં. સારું એના કરતા પેલો તો જો અહીંયા ખેતરમાં તમે જોઈ શકો છો આ બા કેવા આવી રીતે ચારો લઈને જઈ રહ્યા છે. વાઢીને આવ્યા ચારો. ફાઇનલી અમારું ખેતર આવી જવાય છે. ખાબર કરવાવાળો રસ્તો છે, તો પકડીને બેસવું પડે છે બરાબર.
ફાઇનલી અમારું ખેતર આવી જવાયું છે. જો અહીંયા દીવો થઈ ગયો છે, કરી દીધો છે. આપણે આ પૂરિયા પાથર્યા છે ને એ અમારું. કેમ ક્યાં આપણે કરીશું? પૂરિયા પાથર્યા છે ને. બોલો બાબરભાઈ, મજામાં? આ ખેતરમાં દીવો કરવા આવ્યા. તો પૂરિયા પાથર્યા છે ને કેમનું કરીએ? સાઈડમાં કરી દઈએ ને. હો, શું કરે છે ઘેર? દીપિકા ને બધા છે ને? હો, જવા દે. તો જો આ પૂરિયા પાથર્યા છે એ અમારું ખેતર છે, જોઈ શકો છો તમે. જો અહીંયા નાની નાની ભેંસોની પાડીઓ આવી ગઈ છે. મારતું નથી ને? ઓ માય ગોડ. અને આ કૂતરું શું કરી રહ્યું છે અમારા ખેતરમાં? હે લે, ચલો હવે એક બાજુ કરી દઈશું. તો જો ઘરેથી અમે કોળિયું ને બધું લઈને જ આવ્યા હતા. અને હવે અમે આ બાજુ આમ મૂકું ને. ઓકે. પાછું આ બધી જમીન એવી છે ને એટલે એમ સરખું મૂકું પડે. જય ગણપતિ દાદા, જય ગણપતિ દાદા. ગણપતિ દાદા મોર્યા બોલે એટલે થઈ જશે. અમારા ખેતરની રક્ષા કરજો. જય મોઢેશ્વરી માતા, જય ફૂલદેવી માતા, જય. તો ફાઇનલી અમારો દીવો થઈ ગયો છે. હવે જયમિક પણ પગે લાગી રહે છે. ભૂમિને પગે લાગો. તો જો અહીંયા બધે આ પૂરિયા પાથર્યા છે એટલું અમારું છે. જોઈ શકો છો. ડાંગર રોપી છે. જો હજી કરવાની છે. જો આ બધી ડાંગરો જ છે. હજી ડાંગર પેલું કરવાનું બાકી છે. વાઢવાનું કહેવાય કે શું કહેવાય? વાઢી લીધી પણ હવે આ કાઢવાનું છે ને. ઓકે. તો જોઈ શકો છો આ અમારું ખેતર આટલું નાનકડું છે. તમારા બધાનો સાથ સપોર્ટ હશે તો આનાથી પણ મોટું ખેતર અમે કરીશું. તો પ્લીઝ સપોર્ટ અમારી ચેનલ. કેમ જયમિક? ચલો હવે આપણે બિસ્કિટ લીધા છે તો છોકરાઓને વેચી દઈશું. હિતેશ બોલાવો બધા છોકરા આના આવી ગયું બકા બિસ્કિટ. આ બાબલાના બેબી છે કે બાબલો છે? આપ્યું હિતેશ બોલતોય નહીં હિતેશ તો. અહીંયા શું નામ તારું? દીપિકા. કયા ધોરણમાં ભણું છું? ચોથામાં ભણું છું. અહીંયા જ જાઉં છું ભૂલાવત જ. એમ છે. હા. કયો નંબર આવ્યો પરીક્ષામાં? આવ્યો રિઝલ્ટ? હજી નહીં આવ્યું. અને પેલો અહીંયા બાબા નામ છે દેવા. દેવા અહીંયા આવી ગઈ. તને બિસ્કિટ આલ્યું બકા? અહીંયા એને તો હે તો જો અંધારામાં જો અહીંયા જોઈ શકો છો મારો દીવો દેખાઈ રહ્યો છે. અને અત્યારે અમે હવે જવા દે. હાલો અમે જઈ રહ્યા છીએ હવે ઘરે. અમે ઘરે જઈ રહ્યા છીએ અંધારામાં. હવે ઘરે જઈને મળીએ. કેમ જયમિક? આ કયા માતાજીનું મંદિર છે? ગામડા ગામનું મંદિર. તો જો અમે આવી ગયા છીએ ઘરે. અને હવે પાછા જો આ ડોલચી લઈને કશું નથી ડોલચી લઈને જઈ રહ્યા છે બ્રહ્માણી માતાએ દીવો કરવા માટે. અને આપણી લાઇટિંગ પણ ઉપર મસ્ત મજાની થઈ ગઈ છે ચાલુ. તો જોઈ શકો છો. અને આજે મેં નવો ડ્રેસ પહેર્યો છે તો કેવો લાગી રહ્યો છે તે પણ કોમેન્ટમાં જરૂર જણાવજો. તો આપણી લાઇટિંગ જો મસ્ત મજાની આવી ગયો. તો ચલો રથ લઈ લો. હા, નાનું એવું મંદિર છે અને આ છે બ્રહ્માણી માતાજીની. તો જોઈ શકો છો આ મૂર્તિ જ છે અહીંયા. અને આ બીજા શેની છે જેની કયા ખબર ના? એક બીજા કંઈકની છે. અને આ છે બ્રહ્માણી માતાની. આ છે જોઈ શકો છો ને આપણે દીવો કરી દીધો છે.
અને આવી રીતે આમ ટેકરા ઉપર છે. અહીંયા જોઈ શકો છો ને અમે આવી ગયા છે. જય બ્રહ્માણીમાં બધાને રક્ષા કરજો ને સારું કરજો જ તે. જોઈ શકો છો કે આવી રીતે છે. બહુ જૂનું જમાનાનું છે આ મંદિર, એવું છે. ઓ માય ગોડ. ફટાકડા ફૂટી રહ્યા છે બધે, ફટ ફટ ફટ. જો અહીંયા લિયો છે, લિયોને ફટાકડાની બહુ જ બીક લાગે છે. એ જતું રહેશે. અને અત્યારે હું જઈ રહી છું. જો છોકરાઓ ફટાકડા ફોડી રહ્યા છે એટલા માટે લિયો મારી પાછળ આવે છે. એની પાછળ ટકી છે, ટકી. તો ચાલો આપણે તમને બતાવું છોકરાઓ કેવી રીતે ફટાકડા ફોડે છે તે. જો તો ખરી પડી ગઈ. હા ફટાકડા ફોડે છે. તો અહીંયા જઈને ફટાકડા ફોડી રહ્યા છે. જઈને પડ્યું. ભગત અમારું જતું. પતી ગયું. જો અહીંયા જો પેલું જો. જોઈ શકો છો કે બધા કેટલા બધા ફટાકડા ફૂટી રહ્યા છે. અને અહીંયા જો બહુ મોટું લીધું છે. આ બી જઈ રહ્યું છે લઈને. શું ફૂટે સી ખબર. ઉભા રહો, કઈ ઉભા રહો. હાય ઉપર થાય. ઓ માય ગોડ.